રામ સીતારામ બધે ડાયરાને કે છે બધે ડાયરો આવ્યો કે બધા મજામાં જશે. તો આજે મસ્ત મજાનો સવારમાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને અટાણે જો ભીણીવા ના તો મસ્ત મજાનો તૈયાર થઈ ગયો અને આપણે 7:30 વાગે છે અમારે ભીણીવાનું અને સવારનું બહારનું વાતાવરણ દેખાણું તો બધા ભાઈ ભીહું ધોવાનું કામ હાલે અને અત્યારે વાગ્યા છે 7:30. મારે ભીણીવાનો ટાઈમ થઈ ગયો, હું જલ્દીથી ભીણીવા વયો જાઉં પછી તમને મળ્યા આવીને. મેં આવતો રહ્યો, નાહી લીધું, ખાઈ લીધું, પછી ઘણું કરી નાખ્યું કામ ભાઈ. અટાણે વાગવામાં આવ્યા છે 2 વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો. હજી મારે થોડુંક લેસન કરવાનું છે, જલ્દી લેસન કરી લઉં પછી પાછા તમને બધાને મળ્યા જલ્દીથી. એટલે તો હું દફતરને કરી જાઉં લેસન કરવા, કારણ કે ભાઈ 10મું ધોરણ છે, લેસન બહુ જ દે બધા ઉખેર મારા. અને હવે હાલો હું બેસી જાઉં જલ્દીથી લેસન કરવા. આગળ લેસન પતી જાય પછી પાછું બ્લોગ ઉતારીએ. આ વસ્તુ શું છે કોઈને ખબર હોય તો કોમેન્ટ મારો જલ્દીથી, મને નથી ખબર. જો આ વસ્તુ છે કે કાં હોય અંદર છે બટેટા ને એવું બધું ભરીલ છે. શું હોય પકોડા ની ચટણી ભેગું કઈ કઈ ખાવાનું હોય. જો આ બેન કઈ ભણવા ગઈ હતી હજી આવી ને. રામ રામ ને સીતારામ ને કહેते બધાની રામ રામ સીતારામ. ભાઈ 5 પાડ્યું છે એટલે પાડ્યું છે દઈ જવાનું છે. ત્યાં આવ્યા લેવા ભાઈ, પણ મારો કાકો ને તને એને પાણી પીવું દઉં, પાણી ભરું છું જોવું અહીંયા. તો હવે સોના કાઢવા ગયા, આવે તો હાચા ભાઈ. આવે તો થાય. ફોન તો કર્યો તો મારે ત્યાં ઓલો બતાવે કે નેટ લાગતો ભાઈ, વ્યસ્ત છે. તો હવે આવે તો થાય, બાકી મારે સંભાળવો પડે. આવે સ્વાન છે આવ્યા ઘરાક મોટા મથારી એનું એકનું કરોડી દોર સા મસ્ત મજાનો મારો બાબો ને પીએ. કેમ બાબા સા તો મજાનો ભાઈ. મારે માવો લેવાનો છે તો જલ્દીથી જાઉં અને લેતો આવું. અહીંયા છે ને પાહિરેલ દુકાન છે ભાઈ. જુઓ સાયકલ મારી ક્યાં પડી જો તો ખરી ભાઈ. હવે આથી કાઢવી પડશે મારે. હમણાં જલ્દી કાઢી લઉં અને હાલો પેલા માવો લેતો હું દુકાનેથી. છે ને અમારે ભીહું પ્યાવવાનું છે. જુઓ કેટલું ભીહું છે. હજી થોડીક વાં બાંધ્યું, પછી થોડીક વાં. એમ તો ભીહું તો અમારા કાકાની બેન છે ને પછી ભીહું થઈ જતું છે ભાઈ. અને હાવ અમે સવારમાં વહેલું ઉઠવું પડે 4 વાગ્યામાં. 4 વાગ્યામાં ઉઠી અને પાછું ભીહું ને દોવાનું. પછી હાઈ છે 9 વાગે 9:30 અમે નેવીરા થઈએ ભાઈ. તાર છે ને બધે ભીહુંનું પેલું થાય અને તાર છે ને ભાણામાં ભાઈ દૂધ પીવા જડે. દૂધો અને શાહ ને દૂધ ને ભાઈ પીવાની બહુ અઘરી વાત છે. જે કરતા હોય ને એને ખબર હોય, જેના ઘરમાં ભીહું હે ને એને ખબર છે. કારણ કે ઘણી આમાં નાખવા, નાના વાહિંદા કરવા, ઘણું બધું કામ હોય. એટલે રાત દિવસ એક કરવી પડે આના માટે ભાઈ. 250 રૂપિયાનો કિલો કાંઈ? હા. ઓહો હા વિડીયો ભાઈ. ઉતરે રામ કેવરાય હો જોત ખરી. જો અત્યારે અમારે દવા ભેંસું મસ્ત મજા જો કામ કરો હે ભાઈ. આ હમણે કવરાવે દે, વાત જવા દો. કામ લઈને જા હે મૂક દેઠો પડીને ભાઈ. હા પાણી વિના હાવ બરી ગયો. બાકી રામડો કઈ ઘટે ન એવો છે. એમાં કંઈક તાણો છે ને રામણાને શું લાગે એટલે લીંબુડી છે ને હાવ જો ખરી. પાંદડું નથી રાવા દીધું ભાઈ, પાંદડું જો. વાગવામાં આવે તો ભાઈ 6 અને 6 વાગે નીકળે છે અને સામે છે રોડ. સામે રોડ છે. એક જ છે ભાઈ ને કદાચ 6-7 નો રોડ એક જ છે. અટાણો નીકળે તો ખાલી ઇન્ડી બધી જોવા કેવું છે ભાઈ. અને હું છે તારા ઘેરમાં ભાઈ સિંગરિયાનો રસ્તો છે. એકદમ નજીક પૂકી ગયા. જો વાં ભાઈ છે 7-8 જો આ મને દેખે ને ભાગ્યું. અહીંયા ભાઈ રસ્તો જ નથી. રસ્તો અહીંયા એકવાર આવ્યો તો ત્યાં રસ્તો હતો વખતનો નથી. એમાં કંઈક ગોતવું પડે.
વાગે આવતા થવાઈ ગયું ભાઈ. આમાં કાંઈ પણ રસ્તો ને તું ફસાણો વેચમાં હો ને અને રોજ ભાઈ બહુ જ છે જોઈ લ્યો. હવે ને વેચમાં ભાઈ પહાઈ ગયો. રસ્તો તો છે આ ટુકડો છે જરીયો હાંભો પાછલો કેમેરો કરીને દેખાડું જલ્દી તમને. ઓલી વંડી ના પૂગવાની છે આપણે જલ્દી ના પૂગી જાય જરીયો यहाँ पर रोज देखो तो सही भाई समुंदर में पानी आ गया. प्रेमानंदी कृष्ण गुरु जगन्नाथम प्रेमानंदी ये क्या हुआ મને ભાઈ આવડતું નથી ફાકા ઠોકવું કાંઈ ભાઈ ફાંહણા બાણ ને તો આપણે આ રસ્તો છે ના દોરીને જાવી પડે સાયકલ અને અહીંયા જો નીકળે ખેતરું છે ભાઈ. આના પછીનો વિડીયો છે તમારા માટે ખૂબ જ જોવાલાયક છે કોમેડી છે અને જોવાનું તો ભૂલતા એના પછીનો જો મેળ આવે તો જશું બાકી તો નહીં મેળ આવે તો કંઈ નહીં કારણ કે એમાં જણા જઈએ છે એટલા માટે મેળ આવશે. તો આના પછીનો વિડીયો ખૂબ જ જબરદસ્ત આવવાનો છે ભાઈ. કેમાં ભાઈ જો તો ખરી ભાઈ આ કે સૌથી વધારે દોડે ભાઈ આ એવું કેવું છે. આ દીમાં કેટલું અંતર કાપ નાખે ભાઈ મલકનું અંતર કાપ નાખે તો રોજ કહેવામાં આવે ભાઈ. તમારી પાસે શું કહેવાનું આવે એ કોમેન્ટમાં કરજો ભાઈ જલ્દીથી લખી દેજો કોમેન્ટ કારણ કે પવન બહુ છે મેં માઇક ચડાવ્યું નથી ભાઈ. આ ઉભા તો ચડે કોને હવે આપણે નીકળીએ ઘેર જવું સીધો રસ્તો છે આવી રીતના અહીં જવાનું. રસ્તો તો જો ઓલે રોડીથી આવ્યો નથી અહીં પછી રસ્તો આવ્યો પછી એમાં વચમાં રસ્તો ને બાકી તો બધી છે. પહેલાં આવતો પછી છે ને ખેડાઈ ગયો પહેલાંના કારણ આમ નીકળવાનો રસ્તો હતો અમે એક ફેરી નીકળ્યા હતા પણ એવું ખડા ગયો. હાલો આપણે જલ્દીથી ઘેર પૂગીએ અને તમને બધાને પાછા મળ્યા ભાઈ. જીરું હવે છે ને પાક ઉપર મળી ગયું જુઓ આ રસ્તામાં છે 1 નંબર જીરું છે ભાઈ. અમારા ગામનું 1 નંબર જીરું છે. ચાલો હવે જલ્દીથી ઘેર જાય ભાઈ. ફાઇનલી ઘરે પહોંચી ગયા છે. વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો. અહીંયા સુધી આજનો બ્લોગ રાખી દઉં તો બધાને બાય બાય ટાટા એન્ડ ફિનિશ નાઉ.